નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લાના જાત ગામમાં સરકારની યોજનામાં બનાવેલી દિવાલ ગાયબ થઈ। 50,000 રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી દિવાલ માત્ર કાગળ ઉપર બની હોય તેવા ગ્રામજનોના આક્ષેપ। પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો આક્રમક મૂડમાં 200 જેટલા ખેડૂતોએ કેનાલ કચેરી ખાતે પહોંચી ગુરુવાર સુધીમાં પાણી નહીં છોડવામાં આવે તો કચેરીને તાળાબંધી કરવાની આપી ચીમકી। ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર 31ને લઈને બનાસકાંઠા પોલીસે દારૂ પીને ફરતા અને ગાડી ચલાવતા દરેક શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી કરી। બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ લાવવા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે મતદાન જાગૃતિ નિર્દેશન કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન દ્વારા વિવિધ પ્રકારના કામ કરાવીને માનસિક ટોર્ચર કરાતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો। 31ને લઈને અમીરગઢ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું। પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડા સિંચાઈ વિભાગની 3L માઇનોર કેનાલ પસાર થાય છે, જેમાં 1000 જેટલા હેક્ટરમાં ખેડૂતો કેનાલના પાણીથી વાવેતર કરે છે। જોકે બિપોરજોય વાવાઝોડા દરમિયાન કેનાલનું નાળું તૂટી જતા આશરે 34 લાખના ખર્ચે તેને નવીન બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ। આ નાળું તૈયાર થતાં તેમાં 15 દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હતું। જોકે પાણી છોડવાની સાથે જ આ નાળું ક્ષતિગ્રસ્ત થતાં લાખો લીટર પાણી વહી ગયું હતું, જેને પગલે ખેડૂતો એકત્ર થયા હતા અને પ્રાંત અધિકારી સહિત સિંચાઈના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તે સમયે ખેડૂતોને એક સપ્તાહમાં નાળાનું સમારકામ કરી પાણી છોડવા માટેની ખાતરી આપી હતી। જોકે 15 દિવસ જેટલો સમય વીતવા છતાં કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો દ્વારા 1000 જેટલા હેક્ટરમાં રવિ અને ખરીફ પાકનું વાવેતરને ભારે નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે, જેને પગલે આજે ગઢ મડાણા સલ્લા સહિતના ગામોના 200 જેટલા ખેડૂતો કેનાલ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ગઢ સિંચાઈ વિભાગના અધિકારીને પાણી છોડવા માટેની માંગ કરાઈ। જોકે સિંચાઈ વિભાગના અધિકારી અવનીશ પટેલ દ્વારા ખેડૂતોને ગુરુવાર સુધીમાં પાણી છોડવા માટેની ખાતરી આપી હતી, ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ અધિકારીની પાણી છોડવા માટે આપેલી ખાતરીને લોલીપોપ ગણાવી હતી અને ગુરુવાર સુધીમાં કેનાલમાં પાણી નહીં છૂટે તો ગઢ વિસ્તારના 8 ગામના ખેડૂતો સિંચાઈ કચેરી ખાતે આવી સિંચાઈ કચેરીને તાળાબંધી કરીને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કેનાલમાં પાણી છોડવા મામલે રજૂઆત કરવા માટે ખેડૂતો કેનાલ કચેરી ખાતે આવ્યા હતા અને સિંચાઈ અધિકારી દ્વારા પણ ખેડૂતોને ગુરુવાર સુધીમાં પાણી છોડવાનું કહું, પરંતુ નાળાના સમારકામમાં સમય થશે તો ગુરુવારે પણ પાણી નહીં આવે તેવું જણાવ્યું હતું। જ્યારે આ કેનાલના નાળાનું સમારકામ થતું હતું ત્યારે તેમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે અને ભ્રષ્ટાચાર મામલે જો કોઈ તપાસ નહીં થાય અને ખેડૂતોને ગુરુવાર સુધી પાણી નહીં મળે તો હાઈકોર્ટમાં રીટ કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। કેનાલમાં પાણી છોડવા માટે આજે ગઢ મડાણા સહિતના 200 જેટલા ખેડૂતો કેનાલ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે પાણી છોડવા માટેની માંગ કરી હતી। જોકે અધિકારીઓ દ્વારા ગુરુવાર સુધીમાં પાણી છોડવાની ખાતરી આપી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે ગુરુવારના પાણી છોડવાની જે વાત કરી છે તે લોલીપોપ આપવા સમાન છે અને ગુરુવાર સુધીમાં જો પાણી લઈ છૂટે તો અમે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ કચેરી ખાતે આવીને કેનાલ કચેરીને તાળાબંધી કરીને ધરણા યોજીશું। આજે ગઢ કોલોની ખાતે ગઢ મડાણા સલ્લા સાસમના આશરે 200 જેવા ખેડૂતો એ ઉપસ્થિત રહ્યા હતા। એટલે ડેપોટી સાહેબને પૂછ્યું કે ભાઈ અમને પાણી ક્યારે મળશે? એટલે ડેપોટી સાહેબે કીધું કે ગુરુવારે તમને પાણી આપી દઈશું। એટલે હવે ખેડૂતોને તો પાણીની તકલીફ છે, એટલે ખેડૂતો આવવાના। એટલે અગાઉ નાયબ કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા, એ કહી ગયા હતા કે ભાઈ અઠવાડિયામાં પાણી મળી જાય, પણ એ અઠવાડિયે હજુ આજે 15 દિવસ થઈ ગયા। એટલે આ લોલીપોપ જેવા ધંધા છે, પાણી મળતું નથી। હવે છેલ્લું ગુરુવારનું કીધું છે, જો ગુરુવારે પાણી આવશે નહીં
તેલમાં અને જો લોલીપોપ આલે જશે તો ખેડૂતો હવે ધારણા કરી અને તાળાબંધીનો કાર્યક્રમ આપશે. અહીંયા અમે પાણી માટે ખેડૂતો એકઠા થયા હતા, એટલે સાહેબની કચેરીએ આવ્યા હતા અહીંયા. એટલે એ લોકોએ કીધું કે ગુરુવાર સુધીમાં પાણી છોડીશું, પણ કદાચ આગા પાછું થાય તો ન પણ છોડાય એવી પણ અમને ખાતરી આપી નહીં સાહેબે, બરાબર. અને આ મુદ્દે અમે અરજી પણ કરેલી છે ભ્રષ્ટાચાર અંગેની. એટલે એ કામ કે આગા પાછું થશે તો પછી થોડા દિવસ કામ લેટ થશે તો પાણી પાછળથી છોડીશું એવું પણ કીધું. અને બીજું કે આ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો પછી અમે આગળ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીશું. મહેશભાઈ સલ્લા. બનાસકાંઠા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ હરીફાઈનું સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ભવ્ય આયોજન કરાયું. જિલ્લાભરના 350થી વધુ બાળ કલાકારોએ પોતાની કલા પ્રતિભા દર્શાવી. બાળકોમાં રહેલી કલા શક્તિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે સંદર્ભે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ હરીફાઈનું આયોજન કરાયું. પાલનપુર હનુમાન ટેકરી સ્થિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન શ્રીમતી શાળવી પ્રાથમિક શાળા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું. બાળ પ્રતિભા હરીફાઈ અંતર્ગત નિબંધ લેખન, વક્તૃત્વ, દોહા, છંદ, ચોપાઈ, લોકગીત, ભજન, લોકવાર્તા, લોકનૃત્ય, ચિત્રકલા, સર્જનાત્મક કામગીરી, કારીગરી, એકપાત્ર અભિનય, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકવાદ્ય જેવી વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લાભરના 350 ઉપરાંત બાળ કલાકારોએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ સોની, પ્રાંત વિકાસ અધિકારી સુરેશભાઈ ચૌહાણ, મહેશભાઈ પ્રજાપતિ સહિત બનાસકાંઠાની વિવિધ શાળાઓના બાળ સ્પર્ધકો, વાલીઓ, માર્ગદર્શક, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના સહયોગ અને આચાર્ય મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રનાથ મેણાટ, કલા શિક્ષક નયન ચતરારિયા ના સહ સંયોજન હેઠળ શ્રીમતી શાળવી પ્રાથમિક શાળા પાલનપુરના સમગ્ર સ્ટાફના સહકારથી કરવામાં આવ્યું. નમસ્કાર. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત બનાસકાંઠા જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંતર્ગત જિલ્લાના 7 થી 13 વર્ષની વય જૂથના બાળકો કલા પ્રત્યે રસ દાખવે અને કલા પ્રત્યે એમની રુચિ ખીલે તે અંતર્ગત આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન શ્રીમતી શાળવી પ્રાથમિક શાળા હનુમાન ટેકરી પાલનપુર ખાતે આયોજિત થયો. જેની અંતર્ગત જિલ્લાની અંદાજિત 17 શાળાઓએ પાર્ટિસિપેટ કર્યું છે. જેના અંતર્ગત 350 અંદાજિત સંખ્યાની અંતર્ગત બાળકોએ સંગીત, એકપાત્ર અભિનય, લોકગીત, ભજન, સર્જનાત્મક કારીગરી, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા જેવી અલગ અલગ સ્પર્ધાઓની અંદર પોતાનું પરફોર્મન્સ આપ્યું છે. અને જિલ્લાના 7 થી 13 વર્ષની વય જૂથના બાળ કલાકારોએ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરીને જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની અંતર્ગત પોતાની કળાને બતાવી છે. જે અંતર્ગત હું જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોની સૌનો આભાર વ્યક્ત કરું છું. આજના આધુનિક યુગમાં અનેકવાર એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકીને જતા રહે છે. અનેક માતા પિતા એવા છે જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરીને મોટા કર્યા હોય ને કોઈને વ્યવસાય લગાવ્યા તો કોઈને નોકરીએ લગાવ્યા, પરંતુ એ જ દીકરાઓ માટે માતા પિતા બોજ બની જતા હોય છે. ત્યારે તેમને બે ટંકનો રોટલો અને ઓટલો આપવા માટે પણ દીકરાઓ પાસે આજીજી કરવી પડતી હોય તેવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે. તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે પટોળ પરિવારના 2 પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજી જીવન પર્વ ઉજવીને સમાજ જીવનને અને આજના યુવાનોને એક અનોખો સંદેશો પાઠવ્યો, જેમાં હજારો લોકો જોડાયા. ધાર્મિક ગ્રંથોમાં માતા પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય છે તેના પહેલા ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. અનેક સાહિત્યકારો, કથાકારો અને સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે કે માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. આજના આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ભૂલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા પિતાઓને દુઃખ સહન કરવાના પણ સમય આવે છે અને અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં દીકરા દ્વારા
તરછોડાયેલા માટે પિતા વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે. જોકે આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજીમાં અનેક રીતે આગળ તો વધી રહ્યા છે, સુખી સંપન્ન બની રહ્યો છે, પરંતુ સંસ્કારોથી પાછળ રહી જતો દેખાઈ રહ્યો છે. ત્યારે જે માતા પિતાએ પોતાના દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી ભણાવી ગણાવીને તેમને પગભર કર્યા છે, એ જ માતા પિતાને જ્યારે ઘર છોડવાનો વારો આવે છે, આજના સમય માટે ખૂબ દુઃખદ બાબત છે. પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના 2 પુત્રો દ્વારા પોતાના માતા પિતાના જીવન પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા લઈ શકે અને માતા પિતાની સેવા માટે દરેક યુવાનોમાં ભાવ જાગે, માતા પિતાનું સન્માન વધે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વારા જીવન પર્વનું આયોજન કરાયું, જેમાં પ્રથમ દિવસે પોથયાત્રામાં 10,000થી વધુ સર્વ સમાજના લોકોએ ભાગ લીધો. આ પ્રસંગે લોકોએ કહ્યું કે હાલના આધુનિક સમયમાં જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા માટે પાછી પાની કરતા હોય છે, માતા પિતાને તરછોડી દેતા હોય છે ને મજબૂર માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બને છે, તેવા સમય રતનપુર ગામે આ ભટોળ પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું જે જીવન પર્વ ઉજવી રહ્યા છે, જે આજના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે અને જેના સાથી બનવા માટે અમે પણ આજે આ જ્ઞાન યજ્ઞમાં જોડાયા છે, જેને અમને ખુશી છે. આપણા જિલ્લામાં ઘણા છોકરાઓ એવા હોય છે કે મા બાપને પૂરું ધ્યાન આપતા નથી અને મા બાપ બિચારા કંટાળીને પછી એમનાથી વિખૂટા પડી જાય છે અને ત્યાં વૃદ્ધાશ્રમમાં પણ મૂકવાના પણ આ લોકો મૂકતા હોય છે. આવા લોકો માટે એમ કે એમને જે જ્ઞાન મળે એ પ્રમાણે આપણે અહીંયા રતનપુર ખાતે એક મોટું આયોજન કર્યું. એમાં દરેક આવી અને આનો જો લાભ લે તો એ જે આ થતું હોય વૃદ્ધાશ્રમમાં મૂકવાના જે હોય છે એ પણ આપણે હવે બંધ થઈ શકે છે. અને આવી જે કથાઓ છે કે સભાઓ છે એમાં આવી અને એ બેસે તો એમનામાં મગજમાં પણ એનું પરિવર્તન થાય છે. તો આવી એક લગભગ ગણાન કે 10,000થી 12,000 જેટલી સંખ્યા એ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા રતનપુર ખાતે અને આ જે જબરજસ્ત જે પ્રોગ્રામ કર્યો એમાંથી ઘણું બધું શીખવા મળે છે. અને આવા બધા જે બનતા કિસ્સાઓ છે એ હવે બંધ થાય એવું આ આયોજનમાંથી શીખવા મળે એ પ્રમાણે અમે બધા લોકો આવ્યા છીએ. અમે અહીંયા જોયું, બહુ મજા આવી અને અમે આ આનંદ લીધો કથાનો. અને આ જે બંને દીકરાઓ જે પાર્થિવભાઈ સાહેબના જે વસંતભાઈ અને જે ભાઈ જયેશભાઈ બંને એમની મા બાપ જીવન પર્યંત જે મોટું આયોજન કર્યું એ દરેકની શીખ લઈ અને એક આવું ઉત્તમ કામ પૂરું કર્યું છે. તો દરેકે આ બનાસકાંઠા જિલ્લાના દરેક જે યુવાન છોકરાઓ છે તે આમાંથી શીખ લે અને આપણા મા બાપની સેવા કરે અને જે વૃદ્ધાશ્રમમાં જતા હોય છે એવા લોકો ના જઈ શકે એ માટે ખરેખર આવી કથાનું આયોજન થાય ત્યાં આપણે બધા લાભ લેવો જોઈએ. આજે આ આધુનિક યુગમાં આપણા જે ઘરડા મા બાપ છે એમને આપણે જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવી અને તેમને પણ આપણને ઘણી રીતે કેવી રીતે ઉછેર કરીને આપણને મોટા કર્યા છે એ બધું આપણે પાછળનું વિચારતા નથી. અને આપણે ઘરમાં પુત્ર વધુ આવે એટલે આ અંતે ઝઘડા થાય એટલે દીકરો છે એ જઈને વૃદ્ધાશ્રમમાં આપણને મૂકી આવે છે. પણ આવું ના કરવું જોઈએ. આ રીતના જો આ ભાઈ પાર્થિવભાઈ ભટોળ સાહેબના ત્યાં 2 દીકરાનો જન્મ થયેલો હતો. એ દીકરાઓએ આ મા બાપ વિશે આ કથાનું આયોજન કર્યું અને આ કથામાં આ રીતે આપણે બધા સમાજના લોકોને આવી રીતે પ્રેરણારૂપ થાય અને બધાને આવી રીતે ઘરે ઘરે જઈ અને આવી રીતે કરવું જોઈએ. મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મૂકવા જોઈએ. એમની જે થાય યથાશક્તિ સેવા કરવી જોઈએ અને બધાને આ રીતે હેડવું જોઈએ એ મારી. બનાસકાંઠાની દિયોદર રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે નિર્માણ કરાયું, પરંતુ ગણતરીના કલાકોમાં જ બ્રિજ ઉપર અંધારપટ જોવા મળ્યો. બનાસકાંઠાના દિયોદર રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે નિર્માણ કરાયું. આ બ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ કરાયું. દિયોદર, ભાભર અને કાંગ્રેસ તાલુકાના વાહન ચાલકોને ભેટ આપી છે, પણ ગણતરીના જ કલાકોમાં લોકાર્પણ કરાયા બાદ બ્રિજ ઉપર અહીંથી પસાર થતા વાહનોએ બ્રિજની ચાળી ખાધી. ગણતરીના કલાકોમાં જ બ્રિજ ઉપર અંધારપટ જોવા મળ્યો. અહીં બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવી પરિસ્થિતિની નિર્માણ પામી છે ને રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ઉપરાંતના ખર્ચે બનેલા આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા પછી થોડાક જ કલાકો બાદ રાત્રે દરમિયાન વાહન ચાલકોનો ભારે ઘસારો જોવા મળ્યો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બ્રિજના નિર્માણને લઈને 36 કરોડ રૂપિયાના માતબર ખર્ચે નિર્માણ કરાયેલા દિયોદર રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો વગર બનાવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટોનો અભાવ જોવા મળ્યો. આ બ્રિજ ઉપર વાહન ચાલકો અને શિયાળામાં વોકિંગ કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે
દિયોદર નવનિયુક્ત બ્રિજ ઉપર અંધારપટ દૂર કરવા સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે એવી અહીંથી પસાર થતા વાહન ચાલકોને અહીંથી પસાર થતા લોકોની માંગ ઉઠવામાં આવી છે. દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો વગરનો આ બ્રિજ અંધારિયો બ્રિજ જેવો ભાસે છે. લોકોની માંગ છે કે દિયોદર R&B દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજ ઉપર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે જેથી રેલવે ઓવરબ્રિજ ઉપર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તો જવાબદાર કોણ રહેશે એવા અનેક સવાલો ઊભા થયા. અહીંથી પસાર થતા વાહનો ભાભર દિયોદર સુઈગામ કાંકરેજ તાલુકાના લોકોને મુશ્કેલી વેઠવવાનો વારો ન આવે એ માટે PWDના અધિકારીઓ દ્વારા રેલવે ઓવરબ્રિજ ઉપર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા અંધારિયા બ્રિજ ઉપર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી. હાજી સાહેબ, અત્યારે રેલવે બ્રિજનું કામ આજે ઓપનિંગ કર્યું આજે ઝગમગ થઈ રહ્યું છે. એ ઝગમગ તો માત્ર સાહેબ અત્યારે 2 દિવસ પૂરતું રહેવાનું છે, પણ આપણે સરકારને એવી માંગણી કરી છે કે એક એનું ધ્યાન દોરીએ છે કે જે અત્યારે ઝગમગ થયું માત્ર 2 દિવસ પૂરતું રહેવાનું. જો 33 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો અત્યારે માત્ર પબ્લિકની માંગ એવી છે કે રાતના ટાઈમે અહીંથી ચાલતા પબ્લિકને યા તો આવતા જતા સાધનોને ક્યારેક બની શકે કે આવો એક્સિડન્ટ બિના બની શકે. તો આપણે સરકારને એવું ધ્યાન દોરીએ કે ગ્રામ પંચાયતને કે જેટલું શક્ય બને એટલું અહીં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહે. R&Bનું કામ જે કર્યું એ બદલ તો આપણને સંતોષ છે, પણ એક જ જે લાઇટ નથી તો એના માટે કરીને અત્યારે ઘણું બધું કામ અધૂરું ગણાય સાહેબ. કારણ કે લાઇટ નથી તો લાઇટમાં રાત્રે માણસો અત્યારે દિયોદરની પબ્લિક જે વોકિંગમાં જઈ રહી છે તો અંધારામાં આવવામાં માણસોને બહુ તકલીફ રહે છે. આ કામ લાઇટનું ધ્યાનમાં રાખીને જેટલું શક્ય એટલું વહેલું થાય એટલી આપણી માંગ છે. બનાસકાંઠાના દિયોદરમાં આ રેલવે બ્રિજ આવેલો છે. આ રેલવે ઓવરબ્રિજની નિર્માણ થતા 5 વર્ષ લાગ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે ગણતરીના કલાકો પહેલા જ રાજ્યના સહકાર મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દિયોદર, ભાભર, સુઈગામ અને કાંકરેજ તાલુકાના લોકોને અને વાહન ચાલકોને આ બ્રિજનો ફાયદો થશે. જે પ્રકારે વાત કરવામાં આવે તો આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક આ સ્ટ્રીટ લાઇટો જોવા મળતી હતી. 2 દિવસ પછી આ ઝગમગાટ બંધ થઈ જશે. ક્યાંક ને ક્યાંક અહીં અંધારપટ છવાયેલો છે. આ અંધારિયા પટના પુલ પર ક્યાંક ને ક્યાંક આર્મી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા 33 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને પણ ફાયદો થઈ શકે એમ છે. અહીંથી કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? તો વાત કરવામાં આવે તો લોકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ રેલવે ઓવરબ્રિજ માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, ત્યારે અહીંની આ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા જો કરવામાં આવે તો ચોક્કસથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને કોઈ નુકસાન મુશ્કેલી ન પડે. ત્યારે વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે આજે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા આ રેલવે બ્રિજ પર લાઇટોની વ્યવસ્થા નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોને કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ રેલવે બ્રિજ પર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોની માંગ છે. મારી સાથે જોડાયેલા એક મિત્ર છે, ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ જે પ્રકારે અહીંથી જોવાયો તો ક્યાંક ને ક્યાંક અહીંથી અંધારપટ જેવું લાગે છે. ત્યારે અહીં વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓને પણ ફાયદો થઈ શકે. આપ શું કહેશો? જે પ્રકારે અહીંથી પસાર થશો ક્યાંક વોકિંગ કરવા પણ આવો છો, અહીંથી વાહન દ્વારા પણ આગળ વધો છો, ક્યાંક ને ક્યાંક અહીં અંધારપટ છવાયેલો રહે છે. 2 દિવસ પછી કદાચ લાઇટની વ્યવસ્થા નથી, ક્યાંક દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? મારું કહેવું એમ છે કે અહીંયા અંધારું બહુ છે કે વોકિંગ કરવા માટે લાઇટ હોય તો સારું રહે. એમ કોકને બધું દેખાય ચોખ્ખું એમ કે કમ્પ્લીટ રોડ અંધારપટ દેખાય છે. અહીંયા જે અત્યારે રેલવે ઓવરબ્રિજ બન્યો છે ત્યાં ક્યાંક આ રેલવે ઓવરબ્રિજ પર લાઇટોની વ્યવસ્થા નથી. લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંથી જે પસાર થતા વાહન ચાલકોને ફાયદો થાય છે કે કેમ? લાઇટ હોય તો બહુ સારું રહે એમ કે અંધારું ના લાગે એમ કે લોકોને એના માટે. તો લોકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક આ લાઇટની વ્યવસ્થા મળી રહે તો ચોક્કસથી આ બ્રિજ પરની રોનકતા વધી શકે એમ છે. કિશોર નાયક, ન્યૂઝ પોઈન્ટ ચેનલ, દિયોદર, બનાસકાંઠા. ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલ બનાસકાંઠામાં 31st દારૂ પીને ફરતા અને ગાડી ચલાવતા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જે અંતર્ગત ડીસામાં પણ ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં કુલ 12 લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલ બનાસકાંઠામાં 31માં દારૂ પીને ફરતા અને ગાડી ચલાવતા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે, જે અંતર્ગત ડીસામાં પણ ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં કુલ 12 લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 31ને લઈ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં ડીસામાં પણ શહેર, ઉત્તર, દક્ષિણ અને તાલુકા એમ ત્રણેય પોલીસ મથકની અલગ અલગ ટીમોએ માર્ગો ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું અને ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહન ચાલકોની તપાસ થઈ હતી, જે અંતર્ગત ડીસા શહેર ઉત્તર પોલીસે કુલ 8 શખ્સોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા, જ્યારે શહેર દક્ષિણ પોલીસે 4 લોકોને પકડ્યા હતા। જો કે તાલુકા વિસ્તારમાંથી એક પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાયો ન હતો। આમ ડીસામાં આવેલ ઉત્તર અને દક્ષિણ પોલીસે 31માં દારૂ પીને ફરતા અને વાહન ચલાવતા કુલ 12 લોકોને પકડી પાડ્યા અને તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂના ડીસાનો યુવાન અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। ભારતના યુવાનોમાં દેશની સેવા કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દિન પ્રતિદિન યુવાનો ભારત માતાની સેવા કરવા માટે ઇન્ડિયન આર્મીમાં ભરતી થઈ રહ્યા છે। ત્યારે દ્રઢ મનોબળ સાથે ભારતીય લશ્કરમાં જોડાવાની ઈચ્છા સાથે સતત મહેનત કરીને પોતાની ઈચ્છા અનુસાર આજથી 1 વર્ષ અગાઉ ડીસા તાલુકાના જૂના ડીસા ગામના યુવાન શ્રી ઋત્વિકભાઈ રસીદભાઈ મોદી અગ્નિવીર પરીક્ષા પાસ કરીને દેશની સેવામાં જોડાયા અને જેમનું ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ કરી આજે અગ્નિવીર પોતાના માદરે વતન જૂના ડીસા ગામે પધારતા યુવાનનું જૂના ડીસા ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે ભારત માતા કી જયના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જૂના ડીસાના ગામ લોકો દ્વારા ફૂલહાર તેમનું સન્માન કરાયું અને સાથે રાજમાર્ગો ઉપર દેશભક્તિ માહોલમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ। ત્યારે જૂના ડીસા ગામનો યુવાન અગ્નિવીર પરીક્ષા પાસ કરીને દેશની સેવામાં જોડાતા સમગ્ર જૂના ડીસા ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો અને આ પ્રસંગે જૂના ડીસા ગામના હિન્દુ યુવા સંગઠનના યુવાનો અને મોદી સમાજના પ્રમુખ અરવિંદભાઈ મોદી, માલધારી સેલના સહસંયોજક જયેશભાઈ દેસાઈ, ગોપાલભાઈ મોદી, સુરેશભાઈ માળી, રમેશભાઈ ગોહિલ, શ્રવણ કાકા અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસા સાંઈ મોદી યુવા મિત્ર મંડળ દ્વારા 31ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। આ મિત્ર મંડળે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજી જરૂરિયાતમંદ લોકોને મદદ માટે 201 જેટલી બ્લડ એકત્રિત કરી 31 ઉજવી। ડીસા સાંઈ મોદી યુવા મિત્ર મંડળ દ્વારા 31ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ મિત્ર મંડળે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજી જરૂરિયાતમંદ લોકોને મદદ માટે 201 જેટલી બ્લડ એકત્રિત કરી 31 ઉજવી। સામાન્ય રીતે આજના યુવાનો મોજ મસ્તી અને પાર્ટી યોજી 31ની ઉજવણી કરતા હોય છે, પરંતુ ડીસામાં સાંઈ મોદી યુવા મિત્ર મંડળે 31ની અનોખી રીતે ઉજવણી કરીને વર્ષના અંતિમ દિવસે આ મિત્ર મંડળે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા અને કોઈનો જીવ બચાવવાના હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। ડીસા મૂળ મોદી સમાજની વાડી ખાતે સાંઈ મોદી યુવા મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં દિવસભર ભાઈઓ અને બહેનોને રક્તદાન કર્યું અને સાંજ સુધીમાં કુલ 201 જેટલા રક્તદાતાઓ રક્તદાન કરીને મહાદાનનું પુણ્ય કમાયું। જરૂરિયાતમંદ લોકો માટે 201 બોટલનો ટાર્ગેટ પૂર્ણ કરીને સંકલ્પ લેબોરેટરી ખાતે જમા કરાવ્યું અને સમાજના અને જુદી જુદી મંડળીના આગેવાનો આ સેવાકીય કાર્યને બિરદાવવા હાજર રહ્યા હતા। રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે 2 લીટરનું પ્રેશર કુકર આપવામાં આવ્યા હતા અને રક્તદાન કેમ્પમાં ચા, કોફી, બિસ્કિટ તથા ગરમ નાસ્તાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત ડીસાની પોલીસ લાઇન ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ અંતર્ગત મહાઆરતી યોજાઈ। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત ડીસાની પોલીસ લાઇન ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ અંતર્ગત મહાઆરતી યોજાઈ। જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મીઓએ ભગવાન શ્રી રામની આરતી કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરી યોજાનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો। લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી સમગ્ર દેશના શહેર અને ગામડે અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી રહી છે। ડીસા પોલીસ લાઇન ખાતે પણ આજે અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કર્યા બાદ મહાઆરતી યોજાઈ। જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા સહિત શહેર અને તાલુકાના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી
હતી અને બનાસકાંઠા જિલ્લામાં પણ સુખી શાંતિ રહે તેમજ વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ આગામી 12 જાન્યુઆરીથી શરૂ થનાર ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરેક ઘરે તેની ઉજવણી થાય તે માટે લોકોને અપીલ કરી હતી। ધાનેરા પોલીસને મળી મોટી સફળતા। આયસર ગાડીની તલાશી લેતા 1464 વિદેશી બોટલો મળી આવી। ધાનેરા પોલીસ મથકે લાવી તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ નંગ 1464 મળી આવતા પોલીસે દારૂની બોટલ નંગ 1464 કિંમત રૂપિયા 1,55,088, કાગળના બોક્સ નંગ 191, કિંમત રૂપિયા 9,550, મોબાઈલ નંગ 1, કિંમત રૂપિયા 3,000, ગાડીની કિંમત રૂપિયા 5 લાખ એમ મળી કુલ 6,67,638નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો। આ ગુનામાં ડ્રાઈવર ચેતન રામ ચોલારામ જાટ રહેઠાણ ચિયાનીઓકી ઢાણી નોખ તાલુકા જિલ્લા બાડમેર તથા આ દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર રહીશ ચેતન રામ કુકણા જાટ રહેઠાણ સોડિયા બાજરાવ તાલુકા ચોહટન જિલ્લા બાડમેર લાખારામ જાટ લક્ષ્મણ જેના રામ જાટ બંને રહેઠાણ રાજસ્થાનવાળા સામે પણ ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના જાત ગામે વર્ષ 2021-22માં સરકારની એક યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દિવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ ઉપર બની છે તેવા ગ્રામજનોનો આક્ષેપ। બનાસકાંઠા જિલ્લાના જાત ગામે વર્ષ 2021-22માં સરકારની એક યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દિવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ ઉપર બની છે, જેમાં ગ્રામજનોનો આક્ષેપો કરી રહ્યા છે કે ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ 6 મહિના સુધી કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલ પાંથાવાડા ગામના જાત ગામે વર્ષ 2021-22માં સરકારની 15% વિવેકાધીન યોજના અંતર્ગત ગામમાં પુનમાભાઈ રાજગોરના ઘરની બાજુમાં દિવાલ મંજૂર કરવામાં આવી હતી। જોકે આ દિવાલ ₹50,000ના ખર્ચે બનાવી હતી, પરંતુ આ દિવાલ માત્ર ને માત્ર કાગળ ઉપર બની હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। જોકે આ બાબતે ગ્રામજનોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો। અમારા ગામમાં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ ગામના સરપંચ તલાટી અને એસોની મિલીભગતથી આ દિવાલ માત્ર ને માત્ર કાગળ ઉપર બની છે અને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી। અમારા ગામમાં ₹50,000ને ખર્ચે દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ આ દિવાલ માત્ર ને માત્ર કાગળ ઉપર બની હોય અને આ દિવાલ કોઈ અન્ય જગ્યા ઉપર બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। તો આ દિવાલના રૂપિયા રિફંડ કરવા જો રિફંડ કરવામાં આવે તેવી માંગ કરાઈ। અમે છેલ્લા 6 મહિનાથી તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાન નથી દેતું, તેથી અમારી દિવાલના પૈસા અમને રિફંડ કરો અને આ દિવાલમાં જેમને ભ્રષ્ટાચાર કરે છે તેઓને કડક કાર્યવાહી કરવામાં આવે। બોલો હું જાત ગામના પ્રતાપભાઈ ખગારાજી ડેપ્યુટી સરપંચ સગનાજી ઠગરાજીના ઘરની પાછળની દિવાલ પાસ થયેલી ક્યાં ગઈ એનો પત્તો જ નથી। એસો અને સરપંચ અને તળેટી બધે ભ્રષ્ટાચારો છે। અમારા દલપતભાઈ કેસરાજી રાજગોર ગામ જાત અમારા છગનાભાઈ ઠકરાજીની પાછળના ઘરની પાછળની દિવાલ ક્યાં ગઈ પત્તો જ નથી। એસો તલેટી સરપંચ બધા ભેગા રહીને ક્યાં ગઈ દિવાલ કઈ પૈસા ઉપડી ગયા છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે પરત કરે પૈસા। તમારા જાટ ગામમાં 50,000ના રૂપિયે જે દિવાલ બનાવી હતી તેનું શું છે? અમારા ગામમાં જે દિવાલ છગનભાઈના ઘરની પાછળ જે દિવાલ બનાવી હતી એની જગ્યાએ અત્યારે એમને પડેલ છે, વાડ છે અત્યારે। છગનભાઈ ઘરની પાછળ છે એ એને કરેલો પ્લોટ છે અને એ દિવાલ આ લોકો પૈસા ઉપાડી એમાં એસો સરપંચ અને બધા હાથે મળી અને પૈસા ઉપાડીને ખાઈ જાય। તો તમારી માંગ શું છે? અમારી માંગ જ એ કે આ પૈસા પરત કરે અને પૂરેપૂરી તપાસ થવી જોઈએ કે આવી બીજી જગ્યાએ નથી ને, ઘણી જગ્યાએ કદાચ એવું કર્યું હશે તો અમારો પ્રશ્ન એ જ છે। શું નામ તમારું? પ્રભાભાઈ પુનમાજી રાજગોર। બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ લાવવા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે મતદાન જાગૃતિ નિદર્શન કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું। આગામી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે
સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પાલનપુર જન સુવિધા કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ કેન્દ્રને જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ જિલ્લામાં મતદાન થાય તેવા ઉમદા હેતુથી પાલનપુર જન સુવિધા કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ કેન્દ્ર જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલવાલાને હસ્તે રિબન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું અને BLO મારફતે ગામડે લોકોમાં EVM અંગે પોલિટિકલી માર્ગદર્શન આપીને લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં મતદાન ઓછું થયું છે ત્યાં લોકોમાં જાગૃતતા નથી તેવા ગામડાઓના વિશેષ મુલાકાત લઈને એવા ગામડાઓમાં તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે લોકોને માહિતી આપીને જાગૃત કરવામાં આવશે. તેથી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા. સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ 256 જેટલા EVM 99 વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ. 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસમાં આ પ્રકારનું એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ અધિકારીઓ દ્વારા EVM ગામે ગામ પણ મોકલવાના છીએ. તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ EVM આવે, આપના જે પણ પ્રશ્નો હશે આપને આ પૂછીને સ્પષ્ટતા પણ કરી શકો છો. EVMની અંદર જેટલું ટ્રાયલ આપને લેવું હોય આ બધા લઈ પણ શકો છો. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.